વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદને લઈને વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. કૈલાશ રોડ, દાણા બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. વલસાડ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી. સંવાદદાતા માનવ છે ફોનલાઈન પર. માનવ, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડમાં સાર્વત્રિક વરસાદ છે. શું જાણકારી મળી રહી છે? તોરણ વલસાડ જિલ્લામાં જે રીતે સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો 24 કલાકમાં વલસાડમાં 4 ઇંચ અને વાપીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ જે વરસાદ પડ્યો છે એ વલસાડના જે મળસ છે સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં જે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેના કારણે રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સૌથી વધુ જે મુશ્કેલી છે એ જે મોગરાવાડી જે ગરનાળું છે તેમાં પડી હતી, કારણ કે ત્યાં આ મોગરાવાડી વિસ્તારમાં 10,000થી વધારે લોકો વસે છે અને તેઓ આ ગરનાળાથી શહેરમાં આવતા હોય છે, પરંતુ રાત્રિના સમયે પાણી ભરાઈ જતા સવારે મુશ્કેલી થઈ હતી. જો કે છેલ્લા 1 કલાકથી મેઘાએ વિરામ લીધો છે, પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર એક્ટિવ જોવા મળી રહ્યું છે. એક એનડીઆરએફની ટીમને પણ સક્રિય કરી દેવામાં આવી છે. ખાસ જણાવવાનું કે વલસાડ તાલુકાની જે તમામ સ્કૂલો, આંગણવાડી, આઈટીઆઈ એમાં આજે 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જો કે બાકીના તાલુકાઓ છે તેઓ વધુ વરસાદ પડે તો પોતે નિર્ણય લઈ શકે છે, પણ અત્યારે હાલ વલસાડ તાલુકાની તમામ સ્કૂલ, આંગણવાડી અને આઈટીઆઈ ને રજા જાહેર કરવામાં આવી છે. જી ધન્યવાદ માનવ.